હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખજૂરવાળું દૂધ. ગુણકારી હેલ્ધી એવું ખજૂરવાળું દૂધ બનાવશું. તો ખજૂરવાળું દૂધ બનાવવા માટે આપણે અહીંયા 1.5 લીટર જેટલું દૂધ લીધું છે. થોડીક ખાંડ લીધી છે. 10 થી 12 નંગ જેટલી આ ખજૂર લીધી છે. તેના આપણે ઠરિયા કાઢીને લીધી છે. ખજૂરમાંથી વિટામિન, મિનરલ્સ, આયરન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. હાડકાં મજબૂત બને અને કમરનો દુખાવો કે શરીરમાં કોઈ પણ દુખાવો હોય તે દૂર કરે. આ થોડાક આપણે કાજુ લીધા છે. કાજુ દૂધને ઘાટું બનાવવાના સાથે હાડકાને પણ મજબૂત બનાવે છે. આ થોડીક આપણે બદામ લીધી છે. એમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. આ થોડાક આપણે પિસ્તા લીધા છે, જે ગટની હેલ્થ અને સુગરને પણ બેલેન્સ કરે છે. ખજૂરને આપણે હલકા ગરમ પાણીથી સારી રીતના ધોઈ લઈશું. આ રીતના ખજૂરને ધોવાથી ખજૂરવાળું દૂધ તમારું ફાટશે નહીં, માટે ખજૂરને ધોઈને લેવી જરૂરી છે. ખજૂર ધોઈ લીધા પછી તેમાંથી પાણી આપણે નિતારી લઈશું. હવે ધોયેલી ખજૂરમાં બદામ, કાજુ અને પિસ્તા એડ કરશું. 1 ગ્લાસ જેટલું ગરમ દૂધ કરી લીધું હતું, તે હવે એમાં એડ કરી દઈશું. હવે 15 મિનિટ માટે આપણે એને પલળવા મૂકી દઈશું. તો આ 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું ખજૂર અને ડ્રાયફ્રૂટ સરસ રીતના પલળી ગયા છે. અને આપણે દૂધનો કલર પણ થોડોક બદલાઈ ગયો છે. આ બધી સામગ્રીને તમે દૂધ સાથે પલાળશો ને તો એ થોડી ફૂલી જશે અને દૂધમાં ખૂબ સારો એવો સ્વાદ આવશે. દૂધને ઉકાળવા માટે આપણે જાડા તળિયાવાળું એક પેન લીધું છે. હવે તેમાં બાકી રહેલું બધું દૂધ એમાં એડ કરી દઈશું. હવે દૂધને થોડુંક ગરમ થવા દઈશું. હવે તેમાં ડ્રાયફ્રૂટ વાળું દૂધ એડ કરી દઈશું. હવે આને 7 થી 8 મિનિટ માટે આપણે દૂધમાં જ ઉકળવા દઈશું. જો તમારી પાસે સમય હોય તો તમે 10 મિનિટ માટે તેને ઉકળવા દો તો ચાલે. આ રીતના હલાવતા રહીશું. 5 મિનિટ આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ થવા દેવાનું અને 5 મિનિટ લો ફ્લેમ ઉપર ગરમ થવા દેવાનું. દૂધ સરસ રીતના ઉકળી જાય પછી તેમાં ડ્રાયફ્રૂટ તરવા માંડશે અને ખજૂર પણ તરવા માંડશે અને એકદમ છૂટી છૂટી અને સોફ્ટ થઈ જશે. હવે થોડીક તેમાં મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી દઈ. જો તમારે ખાંડ ના નાખવી તો તમે તેને સ્કીપ કરી શકો છો. આ બધું સરસ પાકી જાય એટલે ઉપર તરવા લાગશે. પછી તેમાં આપણે થોડો એલચીનો પાવડર એડ કરી દઈશું. હવે સારી રીતના મિક્સ કરી લઈશું. જો તમારે તીખો ટેસ્ટ જોતો હોય તો આમાં સૂંઠનો પાવડર પણ એડ કરી શકો. હવે આ દૂધને આપણે નીચે ઉતારી લઈશું. હવે આ દૂધને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈશું. આ રીતના થોડીક વાર કરવાનું એટલે સરસ રીતના તૈયાર થઈ જશે દૂધ આપણું. બ્લેન્ડરથી બહુ ઇઝીલી થઈ જશે બ્લેન્ડ. તો તમે જોઈ શકો છો થોડુંક ઠીક અને પરફેક્ટ એવું ખજૂરનું દૂધ તૈયાર થઈ ગયું છે. હલકું એવું કે ગરમ એવું ખજૂરનું દૂધ તમે સર્વ કરો. તો હવે ગાર્નિશ કરીશું કાજુ અને બદામ અને પિસ્તાથી. તો તૈયાર છે આ ખજૂરનું દૂધ.
હલકું એવું કે ગરમ એવું ખજૂરનું દૂધ તમે સર્વ કરો. તમારે મિલ્કશેકની જેમ ઠંડુ કરીને સર્વ કરી શકો. સવારે ચાના બદલે આ ખજૂરવાળું દૂધ શિયાળામાં એકવાર ટ્રાય કરજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.